સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 26 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કૂટનીતિમાં મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો જે ડિપ્લોમેસી હોય છે એનામાં મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 24 જૂને મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ 23 જૂને વિશ્વ ઓલિમ્પિક દિવસ અને સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ, 22 જૂને વિશ્વ વર્ષાવન દિવસ, 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 20 જૂને વિશ્વ શરણાર્થી દિવસ, 19 જૂને વિશ્વ સિકલ સેલ દિવસ, 18 જૂને ઓટિસ્ટિક પ્રાઇડ ડે અને 17 જૂને વિશ્વ મગરમચ્છ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ચર્ચામાં રહેલ ચિઓસ દ્વીપ કયા દેશથી સંબંધિત છે? તો મિત્રો ચર્ચામાં છે હાલમાં ચિઓસ દ્વીપ, અને એ કયા દેશથી સંબંધિત છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગ્રીસ દેશથી. બરાબર, ગ્રીસ દેશથી સંબંધિત છે. ચર્ચામાં શા માટે છે? પહેલી વાત એની સ્થિતિની વાત કરીએ આપણે તો ચિઓસ એ એજિયન સમુદ્રમાં આવેલું ગ્રીસનું દ્વીપ છે જે તુર્કીની સીમા નજીક આવેલું છે. અને ચર્ચામાં એટલા માટે છે કે સૈન્ય વિવાદ થયો છે. તુર્કી દાવો કરે છે કે ગ્રીસે દ્વીપ પર અનાવશ્યક રીતે સૈન્ય તૈનાત કર્યું જે 1923ના લોજાન કરારના વિરુદ્ધ છે. તો મિત્રો ગ્રીસ આની અંદર રાઈટ આન્સર થશે. ગ્રીસનું કેપિટલ છે મિત્રો એથેન્સ. બરાબર, ઓલિમ્પિકની શરૂઆત મિત્રો આ ગ્રીસમાં થઈ હતી. આ તમારે યાદ રાખવાનું છે. હાલમાં કયા રાજ્યની સરકારે ટ્રાન્સ સમુદાયો માટે ઓબીસી દરજ્જો અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે અનામતની જાહેરાત કરી છે? તો જે ટ્રાન્સજેન્ડર હોય છે મિત્રો એના માટે હાલમાં અસમ સરકારે ટ્રાન્સજેન્ડર્સ માટે ઓબીસી દરજ્જો એટલે કે અધર બેકવર્ડ કાસ્ટમાં જેટલા પણ ટ્રાન્સજેન્ડર છે એમને ઓબીસીમાં જેટલા પણ લાભ મળતા હોય એ બધા એમને મળશે. સાથે આંગણવાડી જે કાર્યકર્તા છે મિત્રો એમને અધર નોકરીમાં અનામતની પણ જાહેરાત કરવામાં આવી છે અસમ સરકાર દ્વારા. તો અસમની વાત થઈ મિત્રો, અસમના સીએમ છે હાલમાં હેમંતા બિસ્વા શર્મા, અસમના રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય, અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. અસમ વિશ્વનાથ જિલ્લામાં નાગશંકર મંદિરમાં કાચબાના સંરક્ષણ માટે આદર્શ મંદિરની જાહેરાત કરી છે. અસમના મુખ્યમંત્રીએ એઆઈ એન્કર અંકિતાને લોન્ચ કરી છે. રોંગાલી બિહુ ઉત્સવ અસમમાં થયું છે. અસમ સરકાર પોતાનો સ્વયંનો ઉપગ્રહ લોન્ચ કરશે. આટલું તમારે અસમ વિશે યાદ રાખવાનું. ગુજરાતમાં કયા સ્થળે 2000થી વધુ લોકોએ 2 મિનિટ 9 સેકન્ડમાં એકસાથે ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો હાલમાં મિત્રો યોગ દિવસ જે છે મનાવવામાં આવ્યો. ગુજરાતમાં રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ થયો હતો વડનગર ખાતે, અને આ વડનગર ખાતે આ ભુજંગાસન વર્ડ તમારે યાદ રાખવાનું છે. ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો. ગુજરાતે નવો કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે 2121 યોગ સાધકોએ એકસાથે ભુજંગાસન કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યો છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે, ઘણી બધી એક્ઝામ છે. રેવન્યુ તલાટી આવી છે મિત્રો, ડીવાયએસઓ આવી ગઈ છે. બરાબર, એ સાથે જીપીએસસીની પરીક્ષાઓ આવી રહી છે. સેન્ટ્રલમાં રેલવેની એક્ઝામ છે. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને 40+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો કોઈને ડેમો જોઈતો હોય, ગઈ તમામ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોના સબૂત જોઈતા હોય તો પણ તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000 પ્રશ્નો આની અંદર આવશે. હાલમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયે મળીને કઈ નવી પહેલ શરૂ કરી છે? તો નવ્યા નામની. બરાબર, નવ્યા શું છે? યુવા કિશોરીઓ માટે વ્યવસાયિક પ્રશિક્ષણના માધ્યમથી આકાંક્ષાઓનો પોષણ, આ એનો વિષય છે. હાલમાં કયા દેશે ભારત માટે લેવલ 2 યાત્રા સલાહ રજૂ કરી છે? તો મિત્રો એ કરી છે અમેરિકા દેશે. અમેરિકા દેશે ભારત માટે લેવલ 2 યાત્રા સલાહ હાલમાં રજૂ કરી. અમેરિકાએ પોતાના નાગરિકોને અપરાધ અને આતંકવાદના કારણે ભારતમાં સાવધાની રાખવાની સલાહ આપી છે. તો અમેરિકાના પ્રેસિડેન્ટ છે મિત્રો હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ. ઓપન એઆઈ અમેરિકાના રક્ષા વિભાગથી $200 મિલિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરાર કર્યો છે ઓપન એઆઈએ. એલોન મસ્કે મેસેજિંગ પ્લેટફોર્મ એક્સ ચેટ લોન્ચ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિએ ગોલ્ડન ડોમ મિસાઇલ રક્ષા કવચ કાર્યક્રમની જાહેરાત કરી. અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેક ઇટ ડાઉન એક્ટ પર હસ્તાક્ષર કરીને કાનૂન બનાવ્યો છે.
હાલમાં કઈ આઈઆઈટીએ SC/ST ઉમેદવારો માટે પ્રથમ વિશેષ PhD પ્રવેશ અભિયાન શરૂ કર્યું? તો મિત્રો આઈઆઈટીનું નામ છે IIT કાનપુર, બરાબર. આઈઆઈટી દિલ્હી જે છે, આઈઆઈટી દિલ્હીએ SC/ST જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે પ્રથમ વિશેષ PhD પ્રવેશ અભિયાન શરૂ કર્યું, બરાબર. તો આ પણ તમારે યાદ રાખવાનું મિત્રો. વાત કરીએ આપણે તો QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં આઈઆઈટી દિલ્હી ટોપ પર રહ્યું છે. સેમિકન્ડક્ટર નવાચારને પ્રોત્સાહન આપવા માટે આઈઆઈટી ખડગપુરે સિંગાપુરની IME સાથે કરાર કર્યો. આઈઆઈટી દિલ્હીએ હાઈસ્કૂલની બાળકીઓ માટે મનસ્વી મેન્ટરશીપ શરૂ કરી છે. હાલમાં પ્રાકલન સમિતિઓના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો એ કર્યું છે ઓમ બિરલાએ. ઓમ બિરલા દ્વારા પ્રાકલન સમિતિઓના રાષ્ટ્રીય સંમેલનનું હાલમાં ઉદ્ઘાટન મુંબઈ ખાતે કરવામાં આવ્યું. ઓમ બિરલા લોકસભાના સ્પીકર છે, રાજસ્થાનના કોટાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. હાલમાં મણિપુરની લિન્થોઈ ચાનમ્બમ એ બર્લિન જુનિયર યુરોપિયન કપ 2025માં કયો મેડલ જીત્યો? તો મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. એમણે જીત્યો છે મિત્રો ગોલ્ડ મેડલ, બરાબર. ગોલ્ડ મેડલ જીત્યો છે એમણે. ક્યાંની છે મિત્રો? મણિપુરની. આ પણ યાદ રાખવાનું છે. મણિપુરની છે, એમનું નામ છે લિન્થોઈ ચાનમ્બમ. ક્યાં જીત્યો છે? બર્લિન જુનિયર યુરોપિયન કપ 2025માં. સ્ટાર માર્ક કરજો આ. હાલમાં એશિયાઈ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે થાઈલેન્ડ ખાતે. તો થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક. કરન્સી છે થાઈ બહત. PM છે મિત્રો હાલમાં P સિનાવાત્રા, ભારતીય મૂળના છે. હાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું મિત્રો, એના માટે એક તપાસ સમિતિ બની અને આ તપાસ સમિતિના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? ગોવિંદ મોહનને. ગોવિંદ મોહન વર્તમાનમાં ભારતના ગૃહ સચિવ છે. હાલમાં કયો દેશ પહેલી વખત વૈશ્વિક સતત વિકાસ લક્ષ્ય રેન્કિંગમાં ટોપ 100માં સામેલ થયું છે? તો મિત્રો એ થયું છે આપણો દેશ ભારત. ભારત જે છે પ્રથમ વખત વૈશ્વિક સતત વિકાસ લક્ષ્ય રેન્કિંગમાં ટોપ 100માં સામેલ થઈ ગયું. યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટની વાત થઈ છે મિત્રો આ, બરાબર. એમાં ટોટલ 167 દેશ છે. ભારત 99માં સ્થાને છે. વર્ષ 2024માં ભારત 109માં સ્થાને હતું, 2023માં 112માં સ્થાને હતું, 2022માં 121નું સ્થાન હતું, બરાબર. યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ છે આ. ભારત 167 રાષ્ટ્રોની યાદીમાં 99માં સ્થાને છે અને ભારતનો કુલ SDG સ્કોર છે મિત્રો 67. આ પણ તમારે યાદ રાખવાનું છે. હાલમાં કયા દેશે 64 વર્ષોમાં પહેલી વખત, બરાબર, 64 વર્ષોમાં પહેલી વખત અસૈન્ય રક્ષા મંત્રી નિયુક્ત કર્યો છે? તો દક્ષિણ કોરિયામાં ઇતિહાસ છે મિત્રો. અત્યાર સુધી જેટલા પણ રક્ષામંત્રી હતા એ સેનાથી જોડાયેલા હતા. પહેલી વખત એક સાંસદને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા. તો દક્ષિણ કોરિયા રાઇટ આન્સર છે. દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ છે મિત્રો હાલમાં લી જે મ્યુંગ નેમ્ડ વેટન લો મેકર અહાન ગ્યુબેક એઝ ધ કન્ટ્રીઝ ફર્સ્ટ સિવિલિયન ડિફેન્સ મિનિસ્ટર. આ છે મિત્રો એમનો ફોટો. હાલમાં દિલીપ દોશીનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કઈ રમતથી સંબંધિત હતા? તો ક્રિકેટ રમતથી સંબંધિત હતા. દિલીપ દોશી એમનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ક્રિકેટ રમતથી સંબંધિત હતા. ભારતના દિગ્ગજ લેગ સ્પિનર સૌરાષ્ટ્રના દિલીપ દોશીનું લંડન સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થયું છે, બરાબર. અને બીજી વાત મિત્રો, એમણે 114 વિકેટ ઝડપી છે 33 ટેસ્ટમાં. અને એ કયા બોલર હતા? એ ખાસ યાદ રાખવાનું, લેગ સ્પિનર હતા. ફોટો બતાડો મિત્રો તમને દિલીપ દોશીનું. આ એમનો ફોટો છે. હાલમાં લલિત ઉપાધ્યાયે કઈ રમતથી સંન્યાસ લીધો? તો મિત્રો હોકીના ખેલાડી હતા લલિત ઉપાધ્યાય. હાલમાં એમણે સંન્યાસની જાહેરાત કરી છે. હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે કયા દેશમાં SCO રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લીધો છે? તો SCOનું પૂરું નામ છે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર. અને આપણા દેશના રક્ષામંત્રી કોણ છે મિત્રો? રાજનાથ સિંઘ. અને રાજનાથ સિંઘે ચીન દેશમાં, કયા દેશમાં? ચીન દેશમાં SCO રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લીધો છે. નેશનમાં અંબુબાચી મેળો ક્યાં શરૂ થયું? તો મિત્રો એ અસમમાં થાય છે. અસમના ગુવાહાટીમાં પ્રખ્યાત કામાખ્ય મંદિર આવેલું છે. કામાખ્ય મંદિરમાં અંબુબાચી મેળો દર વર્ષે ભરાય, બરાબર. તો અસમ રાઈટ આન્સર થઈ ગયું. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો.
એક્ઝામ ટુડેની મિત્રો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.